પીએચસી સીએચસી નું અપગ્રેડેશન, આ બધું થયા પછી દવાઓ મોંઘી હોય તો શું થાય, એટલા માટે જેનરિક દવાઓની દુકાનોનું એક જાળું ગૂંથ્યું. લગભગ 10% થી 30% દરેકે દરેક ગંભીર પ્રકારના રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી. અને અંતે ફિઝિકલ ફિટનેસ માટે રમતગમતની વ્યવસ્થા અને રમતગમત માટે યુવાનોને જોડવાની વ્યવસ્થા. આ સમગ્ર ચક્ર લગભગ 37 જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું. અને 37 યોજનાઓ જ્યારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે. જ્યારે 37 યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે 140 કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ 37 યોજનાઓથી થઈ છે. એક રાજનેતા સંવેદનશીલતાની સાથે, દૂરદર્શિતાની સાથે સમાજ જીવનના પોતાના અનુભવનો યોજનાઓ બનાવી સમાજના દુઃખના નિવારણમાં કઈ રીતે ઉપયોગ કરી શકે એનું આ આદર્શ ઉદાહરણ છે. આવું અનેક ક્ષેત્રોમાં થયું છે અને કેટલીય ચીજો છે. હું અત્યારે ગણાવવા જઉં તો 2 કલાક લાગે. ના મારી જોડે ટાઈમ છે ના તમારી જોડે ટાઈમ છે. દરેક ઘરમાં ગેસનું સિલિન્ડર આપ્યું, બધાને લાગ્યું કે ભાઈ સુવિધા આપી, પરંતુ ધુમાડાવાળા ચૂલાથી બહેનોના ફેફસા 50 વર્ષની ઉંમર થતા થતા ખતમ થઈ જતા હતા. આંખની જ્યોતિ, એમની દ્રષ્ટિ જતી રહેતી. આવી અનેક ચીજોને લોકોના આરોગ્ય સાથે જોડવાનું કામ કર્યું અને એની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરી. આજે ઇન્ડોર પેશન્ટ તરીકે અનેક પ્રકારની સુવિધાઓ દેશની અંદર ઉપલબ્ધ છે, પણ રોજ લેવાની ટ્રીટમેન્ટ, જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કિડનીનો રોગ હોય ડાયાલિસિસ લેવું પડે, નિયમિત લેવું પડે, એની દિવસોના અંતર પણ ઘટતા જાય જ્યાં સુધી કિડની ટ્રાન્સપ્લાન્ટ ના થાય ત્યાં સુધી. અને એની સુવિધા નજીકમાં નજીક હોય, સસ્તામાં સસ્તી હોય તો ગરીબથી ગરીબ વ્યક્તિને એનો ફાયદો મળી શકે. ફિઝિયોથેરેપી, અનેક પ્રકારના અનુસંધાનો સમગ્ર વિશ્વની અંદર થયા. શરીરના લગભગ 140 સ્નાયુઓ માટે ફિઝિયોથેરેપીની વ્યવસ્થાઓ ઊભી થઈ, એના સાધનો બન્યા, પરંતુ એની ઉપલબ્ધતા હજી આપણા દેશમાં પાંગરી હતી. હું અત્યારે એક સેન્ટર જોઈને આવ્યો, થોડું અલપ જલપમાં જોયું, કોઈક દિવસ શાંતિથી આવીશ. પરંતુ નરહરીભાઈએ અલભ્ય હોય એવા ફિઝિયોથેરેપીના સાધનો અને બધી થેરેપીના સાધનો બહુ જ સસ્તા દરે લોકોને ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરી છે. આજે ખરેખર મને આનંદ છે. મેં હા તો પાડી હતી નરહરીભાઈના દબાણમાં આવવાની, પણ નરહરીભાઈ સારું કર્યું, આ શુભ કાર્યમાં તમે મને જોડ્યો અને મારું પણ એની અંદર એક પ્રકારથી જાણકારી વધી અને જોડાવાનું પણ થયું. મિત્રો, સાર્વજનિક જીવનમાં પદનું મહત્વ નથી. સાર્વજનિક જીવનમાં સક્રિયતા અને ઉદ્દેશોનું મહત્વ છે. ઉદ્દેશ લોકોનું ભલું કરવાનો હોય અને પદ વગર સક્રિય રહેવાની જો હોશ હોય તો સાર્વજનિક જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ ઇરિલેવન્ટ, કાલબાહ્ય ના થાય. એનું આદર્શ ઉદાહરણ નરહરીભાઈ છે. અને આજે એમને પોતાના માતૃસ્થાનની અંદર, પોતાના ગામની અંદર, અડાલજની અંદર આ એક સુંદર સેન્ટર ઊભું કર્યું છે. આ પરિવારના સ્મૃતિમાં હીરામણી આરોગ્યધામ બનાવ્યું. મારી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મને અહીંયા બોલાવી આની અંદર એક પ્રકારથી જાણકારી પણ મળી અને ઇન્વોલ્વ પણ કર્યો. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા. આભાર અમિતભાઈ શાહ સાહેબ. હવે આભાર વિધિ માટે જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમીનને વિનંતી.